માંડવી તાલુકાના નાની ખાખર ગામે ગ્રામ સભા મળી હતી, જેમાં પ્રસ્તાવિત ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. ગામમાં કોઈ પણ પ્રદૂષણકારક ઉદ્યોગને પ્રવેશ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં નાની ખાખર અને બિદડા વચ્ચે પ્રસ્તાવિત ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સામે ગ્રામજનો એકજૂટ બન્યા છે. યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો અને વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં કોઈ પણ પ્રદૂષણકારક ઉદ્યોગને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા જાહેર સુનાવણી અને ગ્રામ પંચાયતની મંજૂરી વિના કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્લાન્ટમાં અનેક ભઠ્ઠીઓ કાર્યરત થશે, જેના કારણે ઝેરી વાયુ અને પ્રદૂષણ ફેલાવાની આશંકા છે. તેની અસર માનવ આરોગ્ય, પશુપાલન, બાગાયતી ખેતી અને પર્યાવરણ પર પણ પડી શકે છે. ગ્રામજનોએ સરકાર સમક્ષ ગેરકાયદેસર બાંધકામ અથવા એકમ હોય તો તેને સીલ કરવાની તેમજ ગામના સ્વચ્છ હવા અને શુદ્ધ પાણીના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે ગામના હિત અને પર્યાવરણની સુરક્ષા માટે તેઓ મરવા સુધીની લડત ચાલુ રાખશે.